હેલો વિદ્યાર્થી મિત્રો, SN2 રિએક્શનની જબરદસ્ત ભવ્ય સફળતા બાદ હવે આપણે જોઈએ છીએ સરસ મજાની SN1 રિએક્શન. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે પછી જે ચેપ્ટર શરૂ થાય છે, ચેપ્ટરની અંદર એક પછી એક જબરદસ્ત કન્સેપ્ટ બધા આવવાના છે બેટા, અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો બધી બહાર નીકળતી આવવાની છે કે શું હોય છે, કઈ રીતે આખી ઘટના બનતી જાય છે, કઈ રીતે તમારા વિન્યાસ સમઘટકો મળે છે, જે આપણે ઓલરેડી ગયા લેક્ચરની અંદર વિન્યાસની વાત કરી છે એના વિશે ડિટેલમાં વાત કરવાની છે. તો આપણે ખાલી કીધું છે અવકાશીય ગોઠવણી હોય એને આપણે વિન્યાસ કહીએ છીએ, પણ એની અંદર બહુ જ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. SN1 રિએક્શન જોઈ નાખીએ પછી બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો સ્ટાર્ટ થવાની છે. બરોબર છે, જાજો સમય નહીં બગાડતા સરસ મજાની શરૂઆત કરીએ છીએ. SN1 પ્રક્રિયા, બરોબર છે. SN1 એટલે આપણે શું કહીએ છીએ? SN1 ને ઓલું શું હતું? SN2 હતી, એટલે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા 1 છે એટલે શું કહેશું? એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે, એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આપણે સરસ મજાની વાતો કરવાની છે. વન બાય વન વાતો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો જોઈએ. હવે જો SN2 રિએક્શનમાં કેવું હતું કે તમારું જે સોલ્યુશન છે એ માત્ર કેવું હોવું જોઈએ? ધ્રુવીય હોવું જોઈએ અને એપ્રોટિક હોવું જોઈએ, એટલે કે પ્રોટોન ઉત્પન્ન કરતું હોવું જોઈએ નહીં. અહીંયા શું છે? અહીંયા તમારું જે દ્રાવક છે, દ્રાવક કેવો હોવો જોઈએ ભાઈ? પ્રોટિક હોવો જોઈએ અને ધ્રુવીય હોવો જોઈએ, બંને હોવું જોઈએ. ખાસ યાદ રાખજો, SN1 પ્રક્રિયા સામાન્ય રીતે, અહીંયા લખી નાખું છું સેન્ટેન્સ, SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય અને પ્રોટિક અથવા ધ્રુવીય પ્રોટિક એક સાથે લખું છું. ધ્રુવીય પ્રોટિક દ્રાવકો જેવા કે પાણી, બરોબર છે, એસિટિક એસિડ. જો તો પાણીની અંદર તમને H+ છૂટો પડશે, પ્લસ તે ધ્રુવીય છે, બરોબર છે. આલ્કોહોલ પણ લઈ શકાય, આલ્કોહોલ વગેરે માં શક્ય છે. તો હવે પાણી જોઈ લો બેટા, આ O, અહીંયા H અને અહીંયા H. એસિટિક એસિડ જોઈ લો તો શું આવશે? C ડબલ બોન્ડ O, બરોબર છે. અહીંયા આવશે O, અહીંયા H, અહીંયા CH3. તો અહીંયા શું આવશે? માઇનસ, અહીંયા પ્લસ. ધ્રુવીય તો છે પણ સાથે સાથે કોણ છે? પ્રોટોન છે. અહીંયા પણ જો પ્લસ ડેલ્ટા માઇનસ 2 ડેલ્ટા. ધ્રુવીય તો છે, સાથે સાથે શું છે? તો કે ભાઈ સાથે સાથે છે તમારું પ્રોટોન H+, એટલે એને પ્રોટિક કહેવાય. ધ્રુવીય અને પ્રોટિક આ પ્રકારનું દ્રાવક હશે તો જ તમારી પ્રક્રિયા એને ભૂસતો નથી રહેવા દેવું, તો જ પ્રક્રિયા શક્ય છે, અધરવાઇઝ પ્રક્રિયા શક્ય નથી. અહીંયા હું જે તમને એક્ઝામ્પલ સમજાવું છું બેટા, આ એક્ઝામ્પલ તૃતીયક બ્રોમાઇન, બરોબર છે, તૃતીયક આલ્કાઇલ બ્રોમાઇન નું એક્ઝામ્પલ લઈને સમજાવું છું. એ અહીંયા જો આ રીતે થશે, CH3 અને Br લઈ લઉં છું, બરાબર. એની પ્રક્રિયા OH- સાથે જ કરાવું છું, ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. હવે જો રિએક્શન કરાવીશ એટલે બ્રોમિન દૂર થઈ જશે, CH3 અને અહીંયા આવશે તમારું OH, અહીંયા માઇનસ, Br માઇનસ દૂર થશે અને અહીંયા તમારું દ્રાવક છે એ કેવું હશે? તો કે ધ્રુવીય અને પ્રોટિક દ્રાવક હશે. કેવું દ્રાવક હશે? ધ્રુવીય અને પ્રોટિક દ્રાવક હશે. ધ્રુવીય પ્રોટિક. હવે અહીંયા શું છે? તો કે ભાઈ જે આપણે SN2 ની અંદર OH છે આ તરફ જોડાતું હતું, અહીંયા OH જો જે તરફ બ્રોમિન હતું એ જ તરફ H જોડાય છે, એટલે તમારું વ્યુત્ક્રમણ થતું અહીંયા તમને જોવા મળશે નહીં. વિન્યાસ સમઘટકો જેવા છે એવા જ મળશે, આ જેવું છે એવું જ મળે છે. ક્લિયર થાય છે? હજી આપણે આના ડિટેલમાં જોવાનું છે. શું જોવાનું છે? કે સમજો કે આ 3 એ 3 અલગ હોય, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા CH3 છે, અત્યારે આ રીતે છે. પછી એવું બની શકે કે અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા CH3 હોય અને અહીંયા CH2 CH3 હોય, એટલે 3 એ 3 સમૂહ અલગ પ્લસ આ અલગ, 4 એ 4 સમૂહ કેવા થઈ જશે? અલગ અલગ થઈ જશે. એટલે આ કાર્બનને આપણે કહીશું કિરાલ કાર્બન. આપણે નેક્સ્ટ શીખવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર, તો આને આપણે કિરાલ કાર્બન કહીશું, બરાબર. હવે જો કિરાલ કાર્બન હોય
અને તમારું સાહેબ SN1 રિએક્શન થાય. આ રિએક્શન કઈ છે? SN1 રિએક્શન છે. કિરાલ કાર્બન હોય અને SN1 રિએક્શન થાય ત્યારે રેસેમિક મિશ્રણ મળે છે. એ આપણે બધી જોવાનું છે. હું તમને પાછો સમજાવવાનો છું. રેસેમિક મિશ્રણ કોને કહેવાય એની પણ આપણે ડિટેલમાં વાત કરવાની છે, બરાબર. અત્યારે જસ્ટ ખાલી સમજાવી દઉં છું. ડેક્સ્ટ્રો અને લીવોરોટેટરી જે આપણે 9મા ચેપ્ટરમાં શીખ્યા હતા ઇનઓર્ગેનિક માટે, અહીંયા એવું ઓર્ગેનિક માટે છે. એટલે આ શું જોવા મળશે આપણને? તો કે સરસ મજાનું રેસેમિક મિશ્રણ તમને જોવા મળશે. આ રેસેમિક મિશ્રણ તમને જોવા મળે છે એ રેસેમિક મિશ્રણ ધ્રુવીભૂત પ્રકાશ હોય એનું કોણાવર્તન કરશે નહીં. આ બધી વાતો હું તમને કરવાનો જ છું. કોઈ પ્રશ્ન નથી. અત્યારે ખાલી આપણે શું શીખવાનું છે? SN1 રિએક્શન. તો હવે આની ક્રિયાવિધિ જોવી પડશે. અને આને SN1 શા માટે કહેવામાં આવે છે એની આપણે વાત કરવી પડશે. આનું નામ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. અને આ થઈ ગયું છે તમારું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આ રીતે તમને જોવા મળે છે. હવે અહીંયા શું થાય છે એ એની મિકેનિઝમ જોશું પછી આપણને ખ્યાલ આવશે, બરાબર છે. તો એની સરસ મજાની મારે ક્રિયાવિધિ સમજવી પડે. ક્રિયાવિધિ સમજવા માટે આપણે સરસ મજાની એની ક્રિયાવિધિની આખી મેટ્રિક્સ સમજવી પડે. ઓકે, ચલો સર ક્રિયાવિધિ સમજાવો તો અમને ખ્યાલ આવશે. સમજાવું છું ક્રિયાવિધિ. અહીંયા લખી દઉં છું ક્રિયાવિધિ. ઓ ઓ ઓ ઓ ઓ ઇંક વધારે. ઓકે, આને ઉલટી કરી દો થોડી વાર. વેલ, અહીંથી બગાડી દઈએ. અહીંયા લખું છું ક્રિયાવિધિ. ચલો, તો અહીંયા શું બને છે? સૌપ્રથમ જો કે ભાઈ જ્યારે તમે સાહેબ તૃતીયક બ્યુટાઇલ લેશો, બરોબર છે, તો અહીંયા આ રીતે આપણી ઘટના જોવા મળશે. CCH3 CH3 CH3 અને Br. સૌપ્રથમ શું થશે તો કે જેવું તમે સાહેબ રિએક્શન સ્ટાર્ટ કરશો એટલે સૌથી પહેલા બ્રોમિન છૂટું પડી જશે. આ તબક્કો છે ને એ રિવર્સિબલ હશે. આ તબક્કો એક પહેલો તબક્કો છે. પહેલો તબક્કો કેવો છે? પ્રતિવર્તી છે. એટલે અહીંયા શું થશે તો કે બ્રોમિન છે એ છૂટું પડી જશે. એટલે ઘટના કેવી બનશે તો કે CH3 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 અને પોઝિટિવ ચાર્જ. કેવું બનશે સાહેબ? તો જો પહેલા શું છે તો કે ભાઈ આ રીતે તમારા ત્રણેય કાર્બન જોડાયેલા છે આની સાથે, બરોબર. એટલે તમારું આ રીતે બંધારણ છે અને અહીંયા બ્રોમિન જોડાયેલું છે. કોણ જોડાયેલું છે? બ્રોમિન. હવે સાહેબ અહીંથી બ્રોમિન જતું રહેશે એટલે આ જે તમારા ત્રણેય આલ્કાઇલ સમૂહ છે એ રિલેક્સ થઈ જશે, થોડા આરામ લઈ લેશે. એટલે કેવા થઈ જશે? સીધા બની જશે. કેવા બની ગયા છે? સીધા. એક જ સમતલમાં આવી જાય છે. કેવું બની જાય છે? એક જ સમતલમાં. ઓકે, અહીંયા કાર્બનનું સંકરણ કેવું છે? sp3. અગાઉ પણ આપણે વાત થઈ છે. અને અહીંયા કાર્બનનું સંકરણ કેવું છે? એક જ સમતલમાં આવી જાય છે. એટલે કાર્બનનું સંકરણ અહીંયા થઈ જશે બેટા sp2 સંકરણ. કેવું સંકરણ તમને જોવા મળશે? sp2 સંકરણ અહીંયા બની ગયેલું તમને જોવા મળશે. આખી મેટર ક્લિયર થતી જાય છે. ઓકે, હવે જો અહીંયા કાર્બોકેટાઇન બની ગયું છે સરસ મજાનું અને તમારો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે. બીજો તબક્કો સ્ટાર્ટ થાય છે. કયો તબક્કો સ્ટાર્ટ થાય છે? બીજો તબક્કો. અહીંયા હું Br માઇનસ પણ લખી દઉં છું, પ્લસ Br માઇનસ. હવે હું સ્ટાર્ટ કરું છું તબક્કા નંબર 2. આ જે કાર્બોકેટાઇન છે આ કાર્બોકેટાઇન અહીંયા દોરી દઉં છું. CH3 CH3 અને CH3 પોઝિટિવ ચાર્જ. ઓકે, હવે એની સાથે OH માઇનસ રિએક્શન કરશે. અહીંયા OH માઇનસ કારણ કે આ નેગેટિવ છે, ન્યુક્લિયોફિલિક છે, માઇનસ છે એટલે શું થાય? ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયોફિલિક ઉપર હંમેશા કેવો વીજભાર હોય? ઋણ વીજભાર હોય. અને ક્યાં એટેક કરવાનું છે? ન્યુક્લિયસ ઉપર એટેક કરવાનું છે. ઓકે, ન્યુક્લિયસ પર એટેક કરશે. આ તબક્કો રિવર્સિબલ નથી, પ્રતિવર્તી તબક્કો નથી, એક જ દિશામાં જશે. એટલે તમારું OH જે છે એ CH3 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 અને અહીંયા OH. જો આ તરફથી જોડે છે કે કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રોબ્લેમ નથી બેટા. અહીંયા શું થશે? રેસેમિક મિશ્રણ અને રિટેન્શન એવું આપણે આવવાનું છે હજી, બરોબર છે. રિટેન્શન શું છે એની પણ હું તમને સમજણ આપવાનો છું. તો અહીંયા OH આ તરફ જ જોડી નાખ્યું છે મેં. કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન નથી. તો OH તમારું સરસ મજાનું જોડાઈ જાય છે. તો આને કહીશું તબક્કો નંબર 2. ખાસ ધ્યાન રાખજો બેટા, અહીંયા બે રીતે તમને નિપજ મળે છે. ભૂસી અને ફરી વખત દેખાડી દઉં છું
એક વખત તો જેમ તમારું OH ખાલી કોણ હતું તો કે ભાઈ જે તમારું Br છે Br ને દૂર કરી અને એના સ્થાને OH ને જોડી દેવાનો છે, બસ ધેટ્સ ઓલ. અહીંયા OH અથવા આમ પણ મળશે તમને, ખાસ યાદ રાખવાનું છે બેટા, અથવા તમને આવી રીતે નિપજ મળશે CH3 અને અહીંયા આવશે OH. પણ અહીંયા જો કે મિથાઇલ ત્રણેય મિથાઇલ સમૂહ છે એટલે આ પ્રકારે નિપજ નહીં મળે. આ પ્રકારે નિપજ ક્યારે મળશે એની આપણે પછી વાત કરવાની છે, બરોબર છે. અત્યારે આપણે નિપજને જે જગ્યાએ તમારું બ્રોમાઇડ છે Br- આયન છે એ જ જગ્યાએ તમારે કોને એડ કરવાનું છે, OH- આયન ને એડ કરવાનું છે. આપણે અત્યારે આ જ ઘટનાને ફોલો કરવાની છે. હવે શું થાય છે, તમે મને એવું કહો છે કે અહીંયા Br ને તોડું અને કાર્બોકેટાયન બનાવું, એમાં સમય લાગશે કે પછી OH- ને આની સાથે જોડાવામાં સમય લાગશે. આ પોઝિટિવ અને આ નેગેટિવ, એટલે પોઝિટિવ નેગેટિવ વચ્ચે ફૂલ એટ્રેક્શન થશે, એટલે ઝડપથી એકબીજા સાથે જોડાય છે. અહીંયા જો પોઝિટિવ અને નેગેટિવ બેને દૂર કરવાના છે તો આ તબક્કો કેવો હશે, ધીમો તબક્કો હશે. કેવો તબક્કો છે બેટા, ધીમો તબક્કો. અને આ તબક્કો હશે ઝડપી, કારણ કે Br- ને તોડી અને દૂર લઈ જવાનું છે, એટલા માટે આ તબક્કો કેવો છે, ધીમો તબક્કો છે. હવે જ્યારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય, આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર શીખ્યા છીએ બેટા કે જ્યારે પ્રક્રિયા તબક્કાવાર થતી હોય એટલે એને સંકીર્ણ પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય, સંકીર્ણ પ્રક્રિયા. એટલે સંકીર્ણ પ્રક્રિયા હોય એની રેટ ઓફ રિએક્શન એટલે કે આપણે પ્રક્રિયાનો દર, પ્રક્રિયાનો વેગ શોધવો મુશ્કેલ બને છે. પ્રક્રિયાનો વેગ શોધવો શું બની જાય, મુશ્કેલ બની જાય છે. પણ આપણે ત્યાં વાત કરી હતી કે જે ધીમો તબક્કો હોય છે, આ ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય છે. કયો તબક્કો, અહીં ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય છે. ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય છે. એટલે ધીમા તબક્કા દરમિયાન જેટલા પ્રક્રિયકો ભાગ લેતા હોય એના પર વેગ આધાર રાખશે. ધીમા તબક્કા દરમિયાન જેટલા પ્રક્રિયકો ભાગ લેતા હોય એના પર તમારા વેગનો આધાર રહેલો હોય છે. એટલે પ્રક્રિયાનો દર, પ્રક્રિયા વેગ, જેને રેટ ઓફ રિએક્શન કહેવાય, ROR તરીકે ઓળખીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ માત્ર કોની સાંદ્રતા પર આધાર રાખે છે, પ્રક્રિયા એક જ પ્રક્રિયાની સાંદ્રતા, એટલે K ઇઝ ઇક્વલ ટુ CH3 થ્રાઇસ CBr એકની સાંદ્રતા પર આધાર રાખે છે. ગઈકાલની વાત એટલે કે ગયા લેક્ચરની વાત તમે યાદ કરી જો બેટા, SN2 રિએક્શનની, એમાં તમારો પ્રક્રિયાનો વેગ બંનેની સાંદ્રતા પર આધાર રાખતો હતો. OH- અને તમારું હેલાઇડ, OH- અને હેલાઇડ બંનેની સાંદ્રતા પર આધાર રાખતો હતો. અહીંયા OH- ની સાંદ્રતા પર આધાર રાખશે નહીં, કારણ કે અહીંયા મધ્યવર્તી સંયોજન બને છે. મધ્યવર્તી સંયોજન બને છે. ગઈકાલની લેક્ચરમાં જો કે મધ્યવર્તી સંયોજન બનતું નહોતું, કન્ટિન્યુ રિએક્શન થતી હતી, કાર્બન ઉત્તેજિત અવસ્થામાં હતો ત્યારે થતું હતું sp2 સંકરણ જ છે, નો પ્રોબ્લેમ. અને અહીંયા શું બને છે, sp3 sp2 પાછું sp3 સંકરણ જ બને છે. પણ ખાલી થોડોક ફેરફાર થાય. થોડોક ફેરફારમાં શું થાય છે તો કે એક તો તમે ધ્રુવીય પ્રોટિક દ્રાવક ઉમેરો છો. ઓલામાં શું હતું, માત્ર ધ્રુવીય હતું, પ્રોટિક હતું નહીં. પ્રોટિક એપ્રોટિક ગમે તે હોય છે, એપ્રોટિક જ છે. SN2 ની અંદર એપ્રોટિક જ હશે. જ્યારે અહીંયા શું હશે, ધ્રુવીય અને પ્રોટિક હશે. ત્યાં માત્ર ધ્રુવીય એપ્રોટિક દ્રાવક હશે, એટલે SN2 રિએક્શન આપશે. ખાસ મગજમાં રાખજો બેટા, ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. જ્યારે ધ્રુવીય પ્રોટિક દ્રાવક હોય ત્યારે SN1 રિએક્શન, અને જ્યારે ધ્રુવીય એપ્રોટિક દ્રાવક હોય, જ્યારે ધ્રુવીય પ્રોટિક દ્રાવક હોય ત્યારે SN1 રિએક્શન, ધ્રુવીય એપ્રોટિક દ્રાવક હોય ત્યારે SN2 રિએક્શન તમને જોવા મળશે. ખાસ મગજમાં રાખવાનું છે બેટા, બહુ જ સારી રીતે અહીં નોંધ કરીને લખી દઉં છું. ધ્રુવીય એપ્રોટિક દ્રાવક હોય ત્યારે SN2 પ્રક્રિયા અને ધ્રુવીય પ્રોટિક દ્રાવક હોય ત્યારે SN1 પ્રક્રિયા. ક્લિયર છે સાહેબ? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહી દીધી મેં.
આને રિલેટેડ ક્વેશ્ચન પૂછી નાખે. આ તમે પાણીનું એક્ઝામ્પલ આપણે સમજી લો કે અહીંયા પાણી લઈ લઈએ છીએ પહેલા, H2O ની વાત કરીએ છીએ, એમાંથી OH છૂટો પડે છે, બરોબર છે. પાણીની જગ્યાએ કોઈ પણ આપી શકે તમને, એસિટિક એસિડ પણ હોઈ શકે, આલ્કોહોલ પણ હોઈ શકે, કોઈ બી હોઈ શકે. ધ્રુવીય પ્રોટિક છે કે એપ્રોટિક એ તમારે ડિસાઈડ કરવાનું. ધ્રુવીય પ્રોટિક કે એપ્રોટિક કહેશો એટલે સીધો જ તમારો ફેસલો થઈ જશે. ક્લિયર થાય છે? હવે અહીંયા શું થાય છે જો CBr બંધ તોડવા માટે જરૂરી જે ઊર્જા છે એ પ્રોટિક દ્રાવકોના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. દ્રાવકોના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા જે તમારે, મારો કહેવાનો મતલબ શું છે કે આ બંધ તમારે જે તોડવો છે એ બંધ તોડવા માટે તમારો ધ્રુવીય પ્રોટિકનો જે પ્રોટોન છે, બરોબર છે, એ શું કરશે? હેલાઇડને એટ્રેક્ટ કરશે એટલે દ્રાવક યોજન બનશે. શું બને છે પહેલા? દ્રાવક યોજન બને છે. ક્લિયર થઈ છે આખી વાત? એના દ્વારા આ બંધ તોડવા માટે ઉર્જા પ્રાપ્ત થાય છે અને આ બંધ તૂટે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, તમારી બુકમાં બેઠું જ આપેલું છે કે ભાઈ તમારા આલ્કાઇલ હેલાઇડ એટલે કે CBr બંધ તોડવા માટે પ્રાપ્ત ઉર્જા તમારા ધ્રુવીય પ્રોટિક દ્રાવકનો જે પ્રોટોન છે, આ પ્રોટોનનું શું કરવાનું છે તો કે આ પ્રોટોન દ્વારા હેલાઇડ આયન, જે હેલાઇડ આયનના દ્રાવક યોજન છે એ ઘટના બનશે, હેલાઇડ આયનના દ્રાવક યોજનની ઘટના બનશે અને શું થશે તો કે ભાઈ બંધને તોડી નાખશે. ક્લિયર થાય છે? અહીંયા શું થાય છે ભાઈ? SN1 શા માટે કહે છે તો કે અહીંયા માત્ર તમારું આલ્કાઇલ હેલાઇડ કોણ ભાગ લે છે? આલ્કાઇલ હેલાઇડ. ધીમા તબક્કા દરમિયાન, વેગ નિર્ણાયક તબક્કા દરમિયાન માત્ર આલ્કાઇલ હેલાઇડ ભાગ લેતું હોવાને કારણે તેને SN1 રિએક્શન કહે છે. એટલે કે એક જ પ્રક્રિયકની સાંદ્રતા ભાગ ભજવે છે. એટલે એને કીધું છે એક આણ્વીય કેન્દ્રનું. મોનો એક એટલે શું થશે? મોનો. એવી રીતે દ્વિ એટલે શું થશે? ડાઈ. એટલા માટે 2 લખીએ છીએ, અહીંયા મોનો છે એટલે 1 લખીએ છીએ. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમને આ રીતે જોવા મળે. હવે અહીંયા જો સાહેબ, અહીંયા પાછો એક પ્રશ્ન થયો છે. શું સાહેબ? અહીંયા અવકાશીય અવરોધ અસર નડશે કે નહીં નડે? ગઈકાલે જો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ જો પ્રાથમિક હશે અથવા તો મિથાઇલ હેલાઇડ હોય 0 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય, બરોબર છે, કે 1 ડિગ્રી હોય, 0 1 2 3 આ રીતે ડિગ્રી આપણને જોવા મળે છે. હવે આપણે બહુ સારી રીતે જોયું હતું કે જો સાહેબ તમારું મિથાઇલ હેલાઇડ હોય તો SN1 રિએક્શન SN2 રિએક્શન ઝડપી આપશે. કેમ એવું હતું? કારણ કે અવકાશીય અવરોધ અસર ઓછી હતી. સેકન્ડ હોય તો થોડુંક અવરોધ વધશે, 3rd ડિગ્રી હોય તો અવરોધ સૌથી વધારે છે. એટલે SN2 રિએક્શન આપવાનો ક્રમ શું હતો? 0 1 2 3 એટલે કે મિથાઇલ હેલાઇડ, પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક, આ રીતેનો ક્રમ હતો. જ્યારે અહીંયા છે તમારી અવકાશીય અવરોધ અસર નડશે ખરી? તો જો ધ્યાન આપજો, અહીંયા તો શું થવાનું છે બેટા? અહીંયા તો તમારું કાર્બોકેટાઇન નિર્માણ પામવાનું છે. તો અવકાશીય અવરોધ અસરને અહીંયા કોઈ લેવા દેવા છે નહીં. કાર્બોકેટાઇન બનતું હોવાને કારણે અવકાશીય અવરોધ અસરને લેવા દેવા નથી. અહીંયા તો શું અસર ભજવશે? શું ભાગ ભજવશે? જેનો કાર્બોકેટાઇન વધારે સ્થિર, જેનો કાર્બોકેટાઇન વધારે સ્થિર એની ઝડપ કેવી હશે? વધારે હશે. કાર્બોકેટાઇન વધારે સ્થિર, એનો પ્રક્રિયાનો વેગ વધારે હશે. એટલે કે જેમ કાર્બોકેટાઇન વધારે સ્થિર હોય એમ SN1 રિએક્શન ઝડપી હશે. શોર્ટમાં, અને બહુ સીધી વાત છે, બરોબર? અહીંયા જરા કહી દઉં છું, અહીંયા આ વાતને ભૂસી કાઢું છું અને અહીંયા સાઈડમાં સમજાવી દઉં છું. આ રિએક્શનને એમનો જ રહેવા દઉં છું હાલમાં. હવે જો અહીંયા જુઓ, સમજી લો કે ભાઈ આ તૃતીયક છે, બરોબર છે. દ્વિતીયક હોય તો શું થાય? CH3 અને H, આ થઈ ગયું તમારું દ્વિતીયક. તો આપણને ખબર છે CH3 છે એ પ્લસ I અસર ધરાવે છે. CH3 કઈ અસર ધરાવે છે ભાઈ? પ્લસ I અસર. એટલે કે ઇલેક્ટ્રોન ડોનર છે, ઇલેક્ટ્રોન દાતા છે. તો અહીંયા શું થશે કે પોઝિટિવ ચાર્જ છે એને 3 તરફથી ઇલેક્ટ્રોન મળે છે, એટલે કે 3 ઇલેક્ટ્રોન દાતા એની સાથે જોડાયેલા છે. તો આ સળગે છે અને આ પાણી નાખવા વાળા છે, તો સળગવાનું કેવું થશે? શાંત થશે. 3 પાણી નાખવા વાળા છે તો વધારે શાંત થશે, 2 પાણી નાખવા વાળા તો ઓછું શાંત. સોરી. એવી રીતે પ્રાથમિક લઈ લો, સમજો કે CH H અને CH3 આ પ્રાઇમરી થઈ ગયું, બરોબર છે, અને આ મિથાઇલ થઈ ગયું, CH H અને H.
બરોબર છે. આ શું થઈ ગયું 0 ડિગ્રી, તો મિથાઇલ હેલાઇડ કયો. ઘણા એને 0 ડિગ્રી કે અને ઘણા મિથાઇલ હેલાઇડ કે. 0 પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. 0 1 2 3 0 1 2 3 આ રીતે ડિગ્રી છે. હવે જો અહીંયા શું ઘટના બને છે તો કે અહીંયા કોઈ પણ અહીંયા જ્યારે તમારું કાર્બોકેટાયન બનશે ત્યારે અહીંયા કોઈ એને બુજાવવા વાળો નથી. બરોબર છે. જ્યારે અહીંયા એક બુજાવવા વાળો છે, અહીંયા બે બુજાવવા વાળા છે, તો અહીંયા ત્રણ બુજાવવા વાળા છે. કહેવાનો મતલબ શું છે કે તૃતીયક કાર્બોકેટાયન હોય ત્યારે સ્થિરતા વધારે હશે. એટલે કાર્બોકેટાયનની સ્થિરતા. હવે સાહેબ આને ભૂસી કાઢું છું એટલે સુધી વાત ક્લિયર થઈ ગઈ છે. કાર્બોકેટાયનની સ્થિરતા કઈ રીતે છે એની જરાક વાત કરી નાખો જોઈએ સાહેબ. ઓકે, તો કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તો આપણે 11 માંથી જાણીએ છીએ. કાર્બોકેટાયન, કેટાયન અને મુક્ત મૂલક આ બંનેની સ્થિરતાનો ક્રમ કેવો હોય છે? તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને 0. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ, કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ શું છે? તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી અને 0 ડિગ્રી કહી દઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. મુક્ત મૂલકમાં આ જ છે. કાર્બેનાયન અથવા તો કાર્બોએનાયન નો ક્રમ શું થશે? કાર્બોએનાયન નો સ્થિરતાનો ક્રમ થાય 0 પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ક્લિયર થાય છે? 0 સૌથી વધારે. આ શું છે? ઉતરતો ક્રમ છે અને સૌથી વધારે સ્થિર, એનથી ઓછું, એનથી ઓછું અને સૌથી ઓછું સ્થિર. જેમ કાર્બોકેટાયન સ્થિર કાર્બોકેટાયનની સ્થિરતા વધુ તેમ SN1 પ્રક્રિયા ઝડપી જોવા મળે છે અથવા તો ઝડપી થશે. SN1 રિએક્શન કેવી રીતે થશે બેટા? ઝડપી તમને જોવા મળે છે. ક્લિયર થાય છે? અને હા, હેલોજનની પ્રક્રિયાનો ક્રમ તો આપણને યાદ જ છે. હેલાઇડની સક્રિયતા અથવા તો પ્રતિક્રિયાત્મકતા. કઈ રીતે હોય છે હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા? RI, R, Br, RCl અને RF. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. તો SN1 રિએક્શન અને SN2 રિએક્શનમાં જો શું થાય છે સમજી લો કે ભાઈ ટર્શરી. બરોબર છે? અહીંયા ખાલી લખી રાખું છું. તૃતીયક, દ્વિતીયક, પ્રાઇમરી અને 0 ડિગ્રી. 0 ડિગ્રી એટલે શું થઈ જશે? મિથાઇલ હેલાઇડ, બ્રોમાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, તમે જે લ્યો તે ચાલશે. બરોબર છે? મિથાઇલ હેલાઇડ અહીંયા હું X લખી દઉં છું. X. આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે, ટર્શરી છે. આ તરફ જશો એટલે તમારી SN2 રિએક્શન વધે છે. કઈ? SN2 રિએક્શન ઝડપી બને છે. આમાંથી MCQ બહુ બધી વખત પૂછાય છે બેટા, બહુ બધી વખત પૂછાય છે. આ તરફ જશો એટલે SN1 નો ક્રમ વધે છે. કારણ શું છે કે અહીંયા જે SN2 છે એ અવકાશીય અવરોધ અસર ઉપર ડિપેન્ડેડ છે. તો શું થશે? તો તૃતીયકમાં અવકાશીય અવરોધ વધારે હશે. કારણ એમાં શું છે? એક જ તબક્કામાં કમ્પ્લીટ કરવાની છે રિએક્શન. બીજું કે ભાઈ એક હશે ત્યાં જોડાઈ જવાનું છે. એટલે જેમ અવકાશીય અવરોધ ઓછું, જેમ ગળદી ઓછી હશે ને એમ આને વધારે મજા આવશે SN2 ને. એટલે અહીંયા ઝડપી થશે, અહીંયા SN2 ધીમી થશે. પછી SN1 માં શું છે તો કે એને અવકાશીય અવરોધ અસર નથી. કારણ કે તમારે હેલાઇડને દૂર કરી અને દાખલ થવાનું છે. હેલાઇડ દૂર થઈ જાય એટલે કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન જેમ સ્થિર એમ તમારી SN1 રિએક્શન વધારે. કાર્બોકેટાયન જેમ સ્થિર એમ SN1 રિએક્શન ઝડપી તમને જોવા મળે. તો અહીંયા તૃતીયક કાર્બોકેટાયન છે વધારે સ્ટેબલ હશે, વધારે સ્થિર હશે. વધારે સ્થિર હોવાને કારણે SN1 રિએક્શન કેવી બને છે? ઝડપી બને છે. ક્લિયર થાય છે કે નહીં? હવે જો એના કારણે શું થાય છે ખબર? કે એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ જે છે, કયા હેલાઇડ છે? એલાઇલિક અને ક્વેશ્ચન આ રીતે પણ હોય છે. એલાઇલિક હેલાઇડમાં SN2 રિએક્શન કરતા SN1 રિએક્શન ઝડપી છે. એવી જ રીતે બેન્ઝાઇલિક હેલાઇડમાં પણ પૂછે ભાઈ. એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક અથવા તો બેન્ઝોઇલિક હેલાઇડ માં SN1 પ્રતિક અથવા તો SN1 રિએક્શન ઝડપી થાય છે. એલાઇલિક હેલાઇડ
અને બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 રિએક્શન ઝડપી થશે. અથવા તેમ પણ પૂછી નાખે તમને કે ભાઈ એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 અને SN2 માંથી કઈ વધુ પ્રતિક્રિયાત્મક હશે, એવું પણ પૂછી નાખે. તો પહેલા મને એલાઇલિક હેલાઇડ ખબર હોવી જોઈએ. પહેલા એલાઇલિક હેલાઇડ એટલે શું થાય, તો આપણે જોયું છે ભાઈ દ્વિબંધ હોય CH2 ડબલ બોન્ડ CH CH2X, આને કહેવાય એલાઇલિક હેલાઇડ. અને આને કહેશું આપણે બેન્ઝાઇલિક હેલાઇડ. યસ કે નો? હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. હેલોજન ધરાવતો કાર્બન તો sp3 સંકરણ ધરાવતો હોય. સ્ટાર્ટિંગની વાત કરું છું, ચેપ્ટરની શરૂઆતની વાત કરું છું. અને એ કોની સાથે જોડાયેલો હોય? sp2 સંકરણ ધરાવતા કાર્બન, એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. આને કહેવાય એલાઇલિક અને અહીંયા થશે બેન્ઝાઇલિક અથવા તો બેન્ઝોઇલિક. ક્લિયર છે? હવે જો આ હેલાઇડને દૂર કરી દઉં તો શું થાય? CH2 ડબલ બોન્ડ CH CH2 પ્લસ કાર્બોકેટાઇન બીનું. ઓકે, અહીંયા પણ શું બને બેટા જુઓ, થોડું ઉપર દોરું. કેમ? હમણાં તમે સમજી જશો. CH2 પ્લસ બન્યું, બંને જગ્યાએ કાર્બોકેટાઇન બન્યું છે. હવે શું થાય છે બેટા, ધ્યાન આપજો, બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર બને છે. આનું સંસ્પંદન થશે. સંસ્પંદનને તો બધા જાણો છો કે નહીં? શું થઈ જાય સંસ્પંદનમાં? શું થશે તો કે ભાઈ આ જે તમારો ઇલેક્ટ્રોન એટલે કે દ્વિબંધ જે છે એ તમારું અહીંયા આવશે. એટલે શું બની જશે? અહીંયા બનશે CH2 પોઝિટિવ ચાર્જ CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા કાર્બોકેટાઇન કેવો છે? સ્થિર છે. કારણ કે સંસ્પંદન થાય એમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે. સંસ્પંદન થવાથી કાર્બોકેટાઇનની સ્થિરતા વધે. તો અહીંયા તો જો પેલા કેવી ઘટના કે મેટર બનવાની છે જુઓ, તો કે ત્યાં તો ભાઈ સ્થિરતા ઓર વધવાની છે. આ દ્વિબંધ અહીંયા આવશે એટલે જેમ સંસ્પંદનની સંખ્યા વધારે એમ સ્થિરતા કેવી થશે? વધારે. ઓકે, હવે શું થશે તો કે ભાઈ આ જે બંધ છે અહીંયા આવશે, સોરી યસ યા નો? ચાલો હવે તમને ખબર પડી ગઈ છે કે શા માટે મેં ઉપર લખ્યું હતું. બરાબર છે? આ દ્વિબંધ છે અહીંયા આવશે એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે. અને ફરી વખત આ દ્વિબંધ છે એ અહીંયા આવશે. આ દ્વિબંધ અહીંયા આવશે એટલે પોઝિટિવ ચાર્જ ફરી વખત એના પર આવી જશે. તો જો અહીંયા શું થાય કે આ પોઝિટિવ ચાર્જ અંદર રિંગમાં આંટો મારવા જતો રહેશે એટલે સરળતાથી પ્રાપ્ત થશે નહીં. કહેવાનો મતલબ કે સ્થિર હશે. કહેવાનો મતલબ શું છે? સ્થિર હશે. સ્થિર હશે તો એની અંદર કઈ રિએક્શન જોવા મળશે? SN1 રિએક્શન જોવા મળશે. એટલે કહી શકાય કે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડમાં SN2 રિએક્શન કરતા SN1 રિએક્શન વધારે પ્રતિક્રિયાત્મક હશે, વધારે સિમ્પલી થઈ શકશે. ક્લિયર થાય છે આખી મેટર? છે બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે, બહુ સરસ મજાની વાત છે અને તમે સરળતાથી યાદ રાખી શકો એવું પણ છે. બરોબર? પછી તમને લખાણ સંબંધિત પ્રશ્નો, લખાણ સંબંધિત તો નથી પણ સાહેબ કોયડા આપેલા છે, તો આ કોયડાની તમારે વાત કરવાની છે. પણ એ પહેલા તમને SN1 રિએક્શન સંપૂર્ણપણે ખબર હોવી જોઈએ અને બહુ સરળતાથી તમે સમજી પણ શકવા જોઈએ. ક્લિયર થાય છે બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે. જરા સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે થોડા એક બે કોયડા કરાવી પણ દઈએ. બધાની જરૂર નથી, બરોબર? તમે જોશો તો આવડી જશે. પણ આપણે જેની કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચન જરા કરાવી દઉં તમને. ઓકે, તો જો હવે છે ને એક તો ક્વેશ્ચન એ ટાઈપનો પૂછાઈ ગયેલો છે કે ભાઈ જે આપણે છેલ્લે લખ્યું છે RI RBR RCL અને RF, બરોબર? આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બીજો ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે છે કે ભાઈ નીચેનામાંથી કોણ SN2 પ્રક્રિયા ઝડપી આપશે, એવું આપણને પૂછી નાખે. તો ધારો કે ભાઈ SN2 પ્રક્રિયા ઝડપી આપે એવું પૂછ્યું છે. હવે હું એમ કહું કે ભાઈ બંને દ્વિતીયક જ હોય, લાઈક ધેટ કે ભાઈ CH3CH
CH3 અને Br આ રીતે હશે. ધ્યાન આપજો બેટા કઈ રીતે છે. તમારા ચોપડીની અંદર જે કોયડાઓ છે બહુ સિમ્પલ છે, તમે સરળતાથી સમજી શકશો. પછી આ રીતે આપેલું હોય CH3CH C6H5 અને અહીંયા હોય Br અને અહીંયા લખેલું હોય C6H5 એટલે કે બંને તરફ C6H5 CH C6H5 અને Br. હવે તમને આમાં SN2 અથવા તો SN1 કોઈનો પણ ક્રમ પૂછી શકે, બરોબર છે. તો SN2 કોણ ઝડપી આપે અને SN1 કોણ ઝડપથી આપશે એવું તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે SN2 અને SN1 કઈ રીતે કામ આપશે. તો આપણને ખબર છે કે જ્યાં સાહેબ તમારું વધારે પડતું સંસ્પંદન થતું હોય અથવા તો કાર્બોકેટાયન સ્થિર હોય, કાર્બોકેટાયન સ્થિર હોય ત્યાં SN1 ઝડપી થશે અને SN2 કેવી થશે, ધીમી થશે. અને જ્યાં તમારો કાર્બોકેટાયન સ્થિર ઓછો હોય અથવા તો ન હોય ત્યાં તમારી SN2 ઝડપી થશે. અથવા તો આપણે જોવાનું છે અવકાશીય અવરોધ. હવે જો SN2 ની જ વાત કરતો હોઉં તો અહીંયા બે બેન્ઝીન ચક્ર છે એટલે અવકાશીય અવરોધ કેવો હશે, વધારે હશે. અહીંયા એક બેન્ઝીન ચક્ર છે એટલે અવકાશીય અવરોધ ઓછો હશે. અહીંયા માત્ર મિથાઇલ ગ્રુપ છે એટલે આ બધા જ સેકન્ડરી કાર્બન છે. જો સેકન્ડરી કાર્બન છે, સેકન્ડરી કાર્બન કારણ કે બ્રોમિન જેની સાથે જોડાયેલો હોય, હેલાઇડ જેની સાથે જોડાયેલો હોય, એ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય એટલે એને સેકન્ડરી કહેવાય અને આ પણ સેકન્ડરી છે. પણ દરેક વખતે અહીંયા જોડાનાર જે સમૂહો છે એ કેવા છે, અલગ અલગ છે. તો ધ્યાન આપજો, અવકાશી અવરોધ ઓછો, અહીંયા એનથી વધારે, અહીંયા એનથી વધારે એટલે આને નંબર આપી દો 1, આને નંબર આપી દો 2 અને આને નંબર આપી દઉં છું 3. બરોબર. તો પ્રક્રિયાનો ક્રમ શું થશે, 1 2 અને 3 કમ્પ્લીટ. ક્લિયર થાય છે? ઓકે. તમને SN1 આ SN2 માટે છે, SN2 ફોર SN2 છે અને SN1 માટે શું થશે બેટા, SN1 માટે પ્રક્રિયાનો ક્રમ શું થશે. તો જુઓ SN1 માં શું જોવાનું છે કે જ્યાં તમારું કાર્બોકેટાયન, સમજો કે અહીં કાર્બોકેટાયન બનશે તો બે બેન્ઝીન ચક્ર છે, બે બેન્ઝીન ચક્રના કારણે એની સ્થિરતા વધારે હશે તો ત્યાં SN1 રિએક્શન ઝડપી થશે એટલે SN1 રિએક્શન થવાનો ક્રમ 3 2 1 છે. આ SN2 નો ક્રમ છે અને આ SN1 નો ક્રમ છે. ક્લિયર થાય છે? આ ટાઈપના ક્વેશ્ચન તમને ખાસ કરીને પૂછાતા હોય છે અને તમે સરળતાથી એનો જવાબ આપી શકો છો. પણ જો તમારે મગજની અંદર આ મેટર ક્લિયર હોય તો તમે સરળતાથી જવાબ આપશો. હું તમને એમ કહું છું કે કોણ ઝડપથી રિએક્શન આપશે, હું આવી રીતે દોરી દઉં છું. CH3 CH2 CH2I આનો નંબર 1 આપી દઉં. CH3 આ હવે પૂછી કાઢું છું બેટા. ક્લિયર? જો સમજાઈ ગયું હોય, ન સમજાણું હોય તો વિડિયો રિવાઇઝ કરીને તમે સમજી શકો છો. હવે નવું એક્ઝામ્પલ આપું છું, એની અંદર SN1 SN2 રિએક્શનનો ક્રમ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અહીંયા લખું છું CH3 CH2 CH2 Cl અને નંબર 2 આપું છું. અહીં Br લખું, ખોટા ગૂંચવાય નહીં. CH3 CH2 CH2 અહીંયા આવે છે Cl અને નંબર 3 આપું છું અને અહીંયા આવશે CH3 CH2 CH2 અને F એને નંબર આપું છું 4. હવે SN1 અને SN2 માટે શું થશે, ચલો પહેલા SN2 લઈ લઉં છું. SN2 રિએક્શન માટેની વાત જરા કરી નાખીએ. તો જુઓ સાહેબ અહીંયા તો પરિસ્થિતિ કેવી થશે તો કે અહીંયા પરિસ્થિતિ બંનેમાં કોમન થશે, પરિસ્થિતિ બંનેમાં કોમન રહેશે. SN1 માટે કહો કે SN2 માટે કહો, બંને માટે પરિસ્થિતિ સમાન થશે કારણ કે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એવું બનવાનું નથી. અહીંયા તો કોણ ઝડપી રિએક્શન આપશે, RI એનથી ધીમી, Br એનથી ધીમી, Cl અને એનથી ધીમી F. એટલે SN2 માટે ક્રમ શું થશે ખબર છે, 1 2 3 અને 4 અને SN1 માટે પણ સેમ ટુ સેમ રિએક્શન નો ક્રમ રહેશે. ક્લિયર છે? 1 2 3 અને 4. મેટર ક્લિયર થાય છે બેટા? બહુ સીધી વાત છે, કોઈ જાતની ઝંઝટ આમાં છે જ નહીં. ક્લિયર છે? ઓકે વેરી. ચાલો પછી હજી એક ઘટના જરાક જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે થાય છે. સમજો કે આ રીતે તમને આપી દીધું છે CH3 CH CH3 CH2I અને અહીં આપી દીધું હોય CH3 CH2 CH2 અને CH2I.
આમાં કોણ ઝડપથી તમને ક્રમ આપશે? આપણે SN2 માટે લઈ લઈએ. આમાં SN2 પ્રક્રિયાનો ઝડપી ક્રમ જણાવો જરાક. ચલો પહેલા SN2 માટે ઝડપી ક્રમ. તો જો પહેલા SN2 માટે ઝડપી ક્રમ શું થશે? તો કે અહીંયા અવકાશીય અવરોધ વધારે છે, અહીંયા અવકાશીય અવરોધ ઓછો છે, એટલે આને 1 કહી દઉં અને આને 2 કહી દઉં. ક્લિયર છે? ચલો તો SN2 માટે શું થશે? તો 2 ઝડપી પ્રક્રિયા આપશે, 1 ધીમી પ્રક્રિયા આપશે. and SN1 for the SN1 શું થશે? 1 છે એ ઝડપી પ્રક્રિયા આપશે, 2 છે એ ધીમી પ્રક્રિયા આપશે. આ ટાઈપની મેટર આખી જોવાની છે તમારે. ગૂંચવવા માટે તમને કંઈ પણ પૂછી શકે છે, પણ તમારે આ જે ક્રમ છે એને ફોલો કરવાનું છે, એને તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? અને કઈ રીતે આવે છે આખી મેટર મેં તમને SN1 અને SN2 રિએક્શનની અંદર બહુ માખણની જેમ સમજાવી દીધી છે. ઓકે, ચલો તો આગળની વાત છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આપણે સરસ મજાને SN1 SN2 રિએક્શન કમ્પ્લીટ થઈ જજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એટલા માટે. થેન્ક યુ.